क्यों आंगली लगाई ते के तेरा पेंट फटा हुआ था उसके लिए आंगली लगाई थी। અને આયા સમજ્યા વગરના બધાને એ જાણે કે રીતે જ આવી આવે એમ ઠેઠ સુધી પહોંચાડી મુરલાજી સુધી, એટલે સમજ્યા વગરના ઠોક ઠોક કરીએ તો એવું કરીએ સાહેબ, જીવનમાં કંઈક કરીએ ને તો એવું કરીએ, એવી એવી ભક્તિ કરીએ, ભગવાનને એવો પ્રાપ્ત કરીએ. આપણને શું આવું આવું જીવન મળ્યું છે, આવો અવસર આપણને વારંવાર નહીં મળે. આજે તમે આ ગામની અંદર જો હું ભક્તિ છે આપણાની અંદર, જેટલું બને એટલું હરિભજન કરીએ, જેટલું બને એટલું પરમાત્મા તરફ વળીએ, જેટલું બને એટલું ઈશ્વરીય ભક્તિ તરફ વળીએ, જેટલું બને એટલું આપણે આપણા આત્માનું કલ્યાણ કરીએ. આપણે પોતાના આત્માનું જ કલ્યાણ કરવાનું છે. આપણે કોઈને તારી મારી કરવી નથી, કોઈ સંપ્રદાય વાળી કરવી નથી. અને ભક્તિ ખાલી તારી મારી કરવાથી નહીં થવાની, પ્રેમ ભાવ જોશે. ભક્તિમાં આપણને પ્રેમ ભાવ જોશે, ભક્તિમાં સારા કર્મ જોશે, ભક્તિમાં નીતિ જોશે, ભક્તિમાં નિયમ જોશે. એટલે પેલા ગધેડાના ગળે હીરો જોયો, ઝવેરી ત્યારે જ નીકળ્યો. આટલી વાત કરીને આપણે એકાદ પદ બોલીશું પાછું. તમને એમ લાગે કે આ મહારાજને ભજન ગાવા લ્યું તો વાતો જ કરે, એમ પણ થોડુંક આવ્યો છું તો કેતો જમે એમ કરીને સોરાને પાછું હવાય નેવાય એનું કોઈ નક્કી. પેલા એ જોયું ને પેલા ગોલાને ધીમે રહીને કીધું કે ભાઈ ડાયરી કેવા જાય તો ભૂલ પડે, પેલો સમજી જાય કંઈક છે, એટલે કે મારે એક ગધેડું જોવતું હતું એમ. પેલા કે ગધેડા તો હવે મારી પાસે વધના તો નહીં જ મળે, તો કે મારે જેવું હોય એવું ચાલે, કે હાવ કોઈ કામ વગરનું તમારે વધારનું હોય તો કે મને હાલ દેજો. તો કે એવું જ છે, આમથું અમે કૂંકો બગાડે છે. બધા ગધેડા ભેગું સારવા લઈ જવાનું, ઘેર લાવીને બાંધવાનું, બીજું કઈ ઉસકે એવું થતું નહીં. પેલા કયા એક ગધેડું છે, મન મેં પેલો વિચાર કરી બસ મારે લગભગ આની જ જરૂર હતી. હો કેટલા લેવાના હતા કે 150 રૂપિયા આલ્યા. પેલો નક્કી કર્યું ગધેડું હાવ જેલું, ને જેટલા કીધા એટલા હાલ દીધા. મારો વાલો છેતરાઈ ગયો ખરો એલો એમ. ઈ છેતરાઈ ગયો. પેલો થોડેક આગળ ગયો, ગધેડાના ગળેથી હીરો છોડ લીધો ધીમે રીન, અને ગધેડાને ધીમે રીને એક બેડામ ધેડ કરાવી, એટલે પાછો ગોલા ભેગો. ગોલો નક્કી કર્યું તારી ભલી થાય, મારે ડબલ ફાયદો થઈ ગયો, પૈસાના પૈસા આવી ગયા અને ગધેડાનું ગધેડું આવી ગયું. પણ એની પેલા બીજા ઝવેરી હતા ની નજર મારીને ગયેલા. પેલાનું મન તઈનું તઈ ભમે કે પેલા ભાઈને, મહેશભાઈને કે વિક્રમભાઈને મળું એટલે પેલી આઈટમ છે આપણને મળી જશે. ફરી આવીને પેલો જતો રહ્યો ને પેલાને પૂછ્યું કે આપણે કે એકાદ ગધેડો મારે જોવતો હતો. કે ગધેડો હમણાં જ પેલા લઈ ગયેલા તે કે આ પાછો આવ્યો. કયો ગધેડો? તે કે આ રહ્યો. તો કે એ ગધેડાને ગળે કશું બાંધેલું હતું તે કહી ગયું એમ. તો કે ખબર નહીં, મેં ગધેડોને બધું ભેગું જ વેચી દીધેલું, એટલું નહીં આવ્યું. ગધેડો એટલો પાછો આવ્યો. પેલો કે પતી ગયું, અસલ માલ હતો એ જતો રહ્યો. પેલા એ કીધું તારા ગધેડાના ગળે જે બાંધેલો હતો એ હીરો હતો, તને ખબર નહીં આ કઈથી લાવેલો? તે કે હું રસ્તામાં જતો ગધેડા સારતો અને મને મળ્યો તો, પણ મને એની કદર નથી. ખબર વગર શું કરવાનું? એને એમ હતું કે આ કાશે જ છે, પણ ઝવેરીને ખબર પડે કે આ હીરો છે. એમ સાહેબ તમને મને આ હીરો મળ્યો છે, આ કાયા રૂપી ગધેડાની મય, મન રૂપી ગોલો, અને એની અંદર સાહેબ આત્મ રૂપી જે છે ને એ હીરો મળ્યો છે. એનો ખજાનો આપણે હાસવી લેજો, નહીં તો જતો રહ્યો સમજી લેજો. આ ગોલાને કઈ ખબર છે કે આ મય હીરો છે એમ? આ તો ઝવેરી કોઈ આપણા કંચરામ બાપુ મળ્યા એવા કોઈ મહાપુરુષ મળે ત્યારે તમને મને ઈશારો કરે કે તમારા મારા અંદર પડેલો છે ને એ આત્મરૂપી હીરો છે સાહેબ. જો કાળના સકરે સડી ગયો ને, અને તમને બધાને ખબર છે હીરો એટલો જ લીધે છે, પછી આ ગધેડાને છે ને આપણે ઠેકાણે પાડવો જ પડશે બધાથી. હા, કોઈક ડફણ વિધિ કરે ને કોઈક બાળી દેશે ને એમ કરે ને. અમારા જેવાને પાછા તમે મહારાજ હતા કરીને ખાડો ખોદીને એમ જ કરે ને. અને હાવ તો ખાડો હતી પેલા ટીકમ પાવડાથી ખોતેલા, હવે તો જીસીબી ડાયરેક્ટ કઈ છે ને કોઈ મહેનત કરે એમ.
અને પૂર્વાથી બેકેટ મેં ખાલી મેં ઉતારી દે, પછી એમ કરીને પેલું આટલું સબાડું હે મારે એટલે પૂરું. કશું નહીં, મહેનત કોઈ કરે કઈ નહીં, જાપ કે પાછો. આવો સમય તમને મને મળ્યો છે ભાઈ, માઇક વાળા વધારે ઓછું નહીં કરું. એટલે આપણે ભગવાનનું એક નાનું પદ કરીએ, પછી 2-5 વાતો કરીશું, આરતી પ્રસાદ કરીશું, બધાને પાણી આવશે, સમયે સાહ આવશે, પછી આપણે આરતી પ્રસાદ કરીશું. જેમ બેઠા છો એમ બેહજો. આજનો અવસર મળ્યો છે હરિભજનમાં, કાલે મળે યા ના મળે કોઈ નક્કી નહીં. હે ભગવાન શંકર ને પાર્વતીજીને સંવાદ ચાલ્યો. પાર્વતીજીએ ભગવાન શંકરને કીધું કે હે ભોળાનાથ, આ પવિત્ર માસમાં આ જગતના જીવાત્મા કોઈ પણ નર નારી તમારા નામનું ભજન ભક્તિ કરી લે તો એમને શું થાય, શું ફળ મળે? ત્યારે ભગવાને કીધું કે આ પવિત્ર માસમાં કદાચ કોઈ દેવ મંદિરમાં જઈને મારા નામનું સુમરણ કરે, કોઈ મારો ભક્ત મારી ઉપાસના કરે. ઉપાસના 2 પ્રકારની છે, કરવું હોય તો કરજો, ના નહીં, પણ 2 પ્રકારની ઉપાસના આવે સાહેબ. ઉપાસ કરવા હોય તો તમને આજે મેં કહી દઉં કેવી રીતે ઉપાસ કરાય તે. આમ તો તમે બધા જાણો છો, ઇતિહાસ વાંચેલા છો, તમે અહીંયા બધા બેઠા છો ને, જ્ઞાની છો, બધા ભગત છો, તમે સમજો છો. અહીં તમે કોઈ સમજતા નહીં, મેં તમને સમજાવવા આવ્યો એવું કશું છે નહીં. કોને તમે બધા જાણો છો, તમે બધા સમજો છો, અને કોણ નથી કશું જાણતું? મન કોણ? ખાલી એક જ વસ્તુ આપણને કદાચ નહીં ખબર પડતી, બાકી બધી સમજણ પડે છે. ના એ ધોઈએ ખાઈએ કામ ધંધે ગયે છે, આ હર કોઈ ધંધામાં આપણને બધી ખબર પડે જ છે ને. કોઈ દોરીને લીધાય છે, પણ આપણને એક સમજ કદાચ પડવામાં થોડીક મુશ્કેલ છે. કઈ? તો કે આપણે પોતાનું જ ભૂલ્યા છે, બીજું ભૂલ્યા. પેટના માટે આપણે કેટલું કરીએ છીએ. અમે કાલ પરમ દિવસે ગમાણી પ્રોગ્રામ હતો ને, તો એક ભાઈ એવું કીધું કે બાપજી જવા દો ને કે ભજન મેં આવા બરાબર, પણ નીંદવાનું એટલું બધું કે આંગળીના આ શું કહેવાય એને, આ નખ, એટલે કે અહીંયા બધા ઘાઈ ગયા, એમ નખ સુધી ઘાઈ ગયા, પણ શું કરે, નીંદવું પડે. 10-15 દાડા થઈ ગયા, નખ ઘાઈ ગયા, આંગળા ઝાલવામાં બરાબર કામ કરતા નહીં, તોય સદા થાકે છે. પેટના માટે છે ને, પેટના માટે. કે સંતો કે છે કે આ જગતમાં આ જીવ બધા છે ને, સંતો એમ કે છે કે ઘણા લોકો ખાવા માટે જીવે છે અને ઘણા લોકો જીવવા માટે ખાય છે. ખાવાનું શા માટે જરૂર પડે? કે જીવવા માટે. અને જીવવાનું શા માટે? તો કે હરિભજન માટે સાહેબ. આ જગતમાં આપણે પોતાના આ દેહને ટકાવવા માટે ભોજનની જરૂર પડે, અને આત્માની સદગતિ કરવા હોય તો અલખના ભજનની જરૂર પડે. પણ એમાં બેની વચ્ચે સત્સંગ જોશે. સત્સંગ નહીં હોય તો આપણું જીવન રખડી જાય. કારણ કે સત્સંગ વિના કેવી રીતે આપણને સમજણ પડશે કે ખરેખર? હું તમને કહું, આપણે દીકરા દીકરીના લગ્ન કરવાના હોય અને ભાનગડિયા જ નહીં હોય તો કોણ બતાડે? આ તે પેલી દીકરી ને આ તે પેલો સામે ગામનો કે આપણા ગામનો આ પન્યાળાનો દીકરો, અમારી પાની દીકરી જે કઈ હોય, પણ આની બેની વચ્ચે ભાનગડિયા હોય તો તે તમને આપણું નક્કી કરાવે ને. એમ આ જીવને અને ઈશ્વરને બેની વચ્ચે સદગુરુ મહારાજ જો આપણને મળે, સાસુ જ્ઞાન આપે તો જીવ અને શિવની એકતા કરાવે. બાકી ત્યાં સુધી મહારાજ ક્યાં હમણાં કહેતા કોઈને નહીં જડ્યા, વાત હાચી, પણ કોકને જડ્યા છે. આપણે તો સમજી લેવાનું જડ્યા જ છે. એમ કોઈને મળ્યું હોય તો હાલો, કોઈને જડ્યું હોય તો આપો ભજનમાં. કે હે હું તો સદગુરુના ચરણે જોયું, મને ત્યારે મળ્યા નાથજીના મોતી. અને તમે ગાવો છો તમને મળ્યા દેવું સમજી લેજો. હા, ધનસર સાહેબ આજે આપણને મળ્યા જ છે. કોઈને નહીં ઓળખાય એમ નહીં કીધું. હા, શું બોલ્યા? પણ કોશિશ કરજો. તમે જોજો, સબરીને કોણ મળ્યું? રોહિદાસ સમાર મળ્યા. મીરાને રોહિદાસ સમાર મળ્યા, સબરીને માતંગ ઋષિ મળ્યા, વાલિયા લૂંટારાને નારદજી મળ્યા, સંત કબીર સાહેબને રામાનંદ સ્વામી મળ્યા. અને એમને જે કનેક્શન કરી આપ્યું ને, ત્યારે સાહેબ એને પરમાત્માનો ભેટો બધાને થયો ને થયો. આપણે પણ ભરોસો રાખ્યો ગુરુ ઉપર.
હું તો કહું ગુરુના દેહ પર નહીં, ગુરુના શબ્દ પર ભરોસો રાખો, ગુરુના વચન પર ભરોસો રાખો. જેને ગુરુના શબ્દ ઉપર ભરોસો રાખ્યો, સબરી એક રામના નામ ઉપર ભરોસો રાખ્યો, સાહેબ તમે જોવો તો ખરા, રામને ત્યાં આવવું પડ્યું. આપણે ત્યાં પણ આવશે, અને લગભગ આયા સુધી હોય આવશે. એ તો વાયદા વાળું છે, પણ આવી ગયા એનું શું નક્કી? હે, જેને જેને મળ્યા તેને આપણા જેવા જ મળ્યા છે. અત્યારે રામો પીર આવે એમ કરીને તમે ઘોડો લઈને આવે ને ભાલો હાથમાં લઈને આવે ને એવી આશા એમ કરી કરીને જોવા રહેતા હોય. હો, આ જે મળ્યા છે એમાં સંતોષ માનજો. તમને તમારા ગુરુ નક્કી કરાયા, ત્યાં દેહ નહીં. કબીર સાહેબે નહીં કીધું, દેહી કો સદગુરુ